એકવાર ચોમાસામાં સ્વામિનારાયણ ભગવાન ચાલ્યા જાય છે, વરસાદ તૂટી પડ્યો, પરમાત્મા પલળી ગયા. એક દુકાનમાં વેપારી બેઠેલો એના મિત્રને કહે છે, જો પેલા જાય છે ને એ સ્વામિનારાયણ પોતે છે, એને કેટલા દીકરા જીવાડવાના, ત્યાં વરસાદમાં દોડા દોડ કરે છે. વાત સાચી છે. એકવાર સપ્તાહ ચાલતી હતી અમદાવાદમાં અને તોફાન ચાલુ. એક જણાએ બસમાં કહ્યું, બેરો બેરો મહારાજ, મંદિરમાં ક્યાંય પથરો બથરો પડશે, તમારે ક્યાં નોકરી કરવી છે, તમારે ક્યાં કુટુંબ છે? ભાઈ પણ હવે કુટુંબ અમારે કેવડું છે એ તને ક્યાં ખબર છે? સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે પેલા જાય છે સ્વામિનારાયણ છે, એને કેટલા દીકરા જીવાડવા છે, ત્યાં વરસાદમાં દોડા દોડ કરે છે. પ્રભુ પાછા વળ્યા, તારે કેટલા દીકરા છે? 3 છે. 3 દીકરાને જીવાડવા માટે તું આ દુકાન ખુલ્લી રાખે છે, મારે તો લાખો દીકરા છે, તો ઘરમાં બેસી રહ્યું કેમ પાલવે? આનો અર્થ એટલો જ કરવાનો કે સ્વયં પરમાત્મા પણ લોકહિત માટે કાર્ય કરે છે, પ્રવૃત્તિ સતત કરતા રહે છે. પ્રભુ કહે છે, જો અમે પ્રવૃત્તિ ન કરીએ તો જગતમાં મોટા મહર્ષિઓ, મહાત્માઓ, સિદ્ધો, જનક અને અંબરીશ જેવા રાજાઓ એ પણ પ્રવૃત્તિ ન કરે. જો પ્રવૃત્તિ ન કરે તો આ જગત નિષ્ક્રિય બની જાય. સ્વાર્થ પૂરતી જ સગાઈ, બાકી કંઈ જ નહીં, કોઈ કોઈનું નહીં, સ્વાર્થનો જ સંબંધ. અમારા બાપા છે પણ મને વાપરવા 5 રૂપિયા આપતા નથી, તરત એમ થઈ જાય. આ દીકરો છે પણ કંઈ કમાઈને આપતો નથી, નીકાળો બહાર ઘરમાંથી. સ્વાર્થ અને પરમાર્થ બે વસ્તુ છે. સ્વાર્થ નીચે લઈ જાય છે, પરમાર્થ ઉપર લઈ જાય છે. પરમાત્મા નિષ્કામ કર્મ એટલે પરમાર્થના ઉપદેશ આપવા માટે સ્વયં સતત કર્મ કરતા રહે છે. ઉપનિષદની અંદર એક વાક્ય આવે છે, આખા જગતમાં શોખ કરવા લાયક પુરુષ કોણ? જેની પાછળ ખરખરો કરવો પડે એવો પુરુષ કોણ? તો ઉપનિષદ જવાબ આપે છે, નિષ્ક્રિય પુરુષ શૌચ્ય. જે નિષ્ક્રિય છે એ શોખ કરવા લાયક છે. એની પાછળ ખરખરો કરવો કે વિચારો સાવ નિષ્ક્રિય. જે સક્રિય છે પછી એમ નહીં જોવાનું કે પેલો માથાકૂટ કરે છે એને શું મેળવ્યું, ના એ ભૂલી જાઓ. શું મેળવ્યું એ ઈશ્વરના હાથની વાત છે, એને પ્રયત્ન કર્યા છે ને. જે માણસ પ્રયત્નશીલ છે એનો શોખ કરવાની જરૂર નથી, જે નિષ્ક્રિય છે એનો જ શોખ કરો. જે પ્રયત્ન કરે એને પરમાત્માની કૃપા મળે છે. એટલા માટે તો વેદમાં લખ્યું છે, નાયમ આત્મા બલહીનેન લભ્યો. બળહીન હોય જે, એને કોઈ દાડો આત્મદર્શન, પરમાત્મા દર્શન થતું જ નથી. વચનામૃતમાં પ્રભુ કહે છે, પુરુષ પ્રયત્નહીન હોય એના ઉપર ભગવાનની કૃપા થતી જ નથી. માટે પ્રયત્ન કરો, કર્મ કર્યા કરો, જરૂર ઈશ્વરની કૃપા થશે જ. જો નિષ્ક્રિય રહેશો તો પરમાત્માની કૃપા થયેલી હશે છતાં પણ સફળ નહીં બને. મોટા પુરુષોએ, સમાજમાં આગેવાનોએ જાતે કર્મ કરવું જ પડે. સમાજનું પતન ક્યારથી થયું? કે સમાજના આગેવાનો કર્મ કરતા બંધ થઈ ગયા ત્યારથી. કેમેરા વાળો તૈયાર રાખે, 2-3 નોકર દોડીને ઝાડનો છોડ લઈ આવે, ખાડો ખોદી દે બીજો કોઈ, અને રોપો મૂકી દે બીજો કોઈ, અને સમાજનું આગેવાન હાથમાં ફુવારો લઈને આમ વાંકો વાળે અને કેમેરો એનું કામ કરે ને બીજે દિવસ છાપામાં ફોટા આવે, વન સપ્તાહ ઉજવાય છે. એક જગ્યાએ વન તૈયાર નથી થતા, કારણ કે આનું નામ જ પોલમ પોલ. જાતે ખાડો ખોદીને ઘરને આંગણે 4 રોપા વાવે ને એ કર્મ કહેવાય. પરંતુ બનાવટી રીતે ખાલી હાથમાં કંઈક સાધન ઝાલી અને કેમેરા વાળો ફોટો પાડે અને બીજે દિવસે જો કોઈ પેપરમાં ફોટો ના આવે તો તંત્રીને ખખડાવી નાખે, તો એનાથી કોઈ દાડો પ્રજા ઊંચી આવતી નથી, દેશમાં કર્મ કર્યું ગણાતું નથી. હવે કર્મની વાત આવી તો એમાં એની પાછળ થોડો એક ભય પણ છે. તમે બસ પ્રવૃત્તિ કરો, કર્મ કરો, એની પાછળ એક હવે બીક બતાવે છે.
ઘણા માણસો કર્મ કરવાની પાછળ એટલા બધા જડ થઈ જાય છે, એટલા બધા જડતા વાળા. કોઈ મંદિરે દર્શન કરવા જાય એટલે આમ કરવું જ પડે. તુલસીજી આવ્યા ને પાન તોડો, મોઢામાં નાખવું જ પડે. ભાઈ આ જગ્યાએ હા નાવ, ચાલો નાવવું જ પડે. એક ટાણા કરવા જ પડે. અધિક માસ ચાલે છે ભાઈ, એક ટાણા હા કરવા જ પડે. જે થવું થાય કરવા જ પડે. પણ તમે બીમાર છો, તમને ડોક્ટરે કહ્યું છે હાઈ બ્લડ પ્રેશર છે, તમે આ બટાકા આવું તેવું ખાશો, વાત વિકાર વધશે અને બીપી વધશે. ના, બીપી વધે કે પછી ટીપી વધે, પણ મારે તો એક ટાણા કરવા એ કરવા જ. કર્મ જડતા તો એટલે સુધી છે. આપણા સંતો એક દાખલો આપે છે. એક ભૂદેવ સવારના વહેલા નદીએ નાવા ગયા. થોડું થોડું અંધારું, તાંબાનો લોટો સાથે નદીમાં પાણી ભરી તાંબાના લોટાનો જે ઉપયોગ કરવાનો હોય વહેલી સવારે એ કરી લીધો. પછી તાંબાનો લોટો નદી કાંઠે મૂક્યો. જરા દૂર જઈને દાંતણ કરવા બેઠા. એ દિવસે કઈ અમાવાસ્યા હશે એટલે બધા બહુ માણસો નદીએ નાવા આવવા માંડ્યા. આ ભૂદેવને એમ થયું આ માણસો ઝાઝા આવે જાય, મારો કોઈ તાંબાનો લોટો કોઈ લઈ જશે. એટલે વિચાર કર્યો, રેતીમાં ખાડો ખોદી લોટો સંતાડી દીધો, ઉપર ઢગલી કરી દીધી માટીની. બાજુમાં સ્નાન કરતા એક માજીએ જોઈ લીધું કે આ બ્રાહ્મણ છે, અને એને એ ન જોયું પેલું લોટી સંતાડી છે, પણ રેતીની ઢગલી કરતા દેખ્યા ભૂદેવને. એટલે માજીને એમ થયું કે આ બ્રાહ્મણ છે, એ જે કરતા હશે એ શાસ્ત્રમાં લખેલું કરતા હશે. એટલે માજીએ એની બાજુમાં બીજી ઢગલી કરી દીધી. બાજુમાં બીજી જુવાન બેન નાતી હતી. એને એમ થયું કે આ ઘરડા માજી કરતા હશે, મારા કરતા એને 3 ગણા વર્ષ વીત્યા છે, તો એ જે કરતા હશે એ પરંપરા કંઈક તો હશે ને. આપણે નાવા આવ્યા છીએ તો આપણે પણ કરવું જ જોઈએ. એને પણ રેતીની ઢગલી કરી દીધી. હવે આ 3-4 ઢગલી કરતા બધાએ દેખ્યા, ભાઈ આ શું ચાલે છે? પર્વત દાન કરો, લગાવો ઢગલી. પછી તો જે આવે એ ઢગલી કરતા જાય, જે આવે એ ઢગલી કરતા જાય. જેને મૂળ ઢગલી કરેલી ને એને આ જોયું નહીં. એ દાંતણ કરતા બેઠેલા દૂર. 5 કલાક દાંતણ ચાલ્યો, એટલામાં તો અહીં 200 ઢગલીઓ થઈ ગઈ રેતીની નદી કિનારે. પેલા ભૂદેવ પાછા આવ્યા. આ શું? આ ઢગલીઓ મારી લોટી ક્યાં? અને એક બાજુથી ઢગલીઓ સાફ કરવા માંડી, માણસોને ગાળો દેવા માંડ્યા. અરર અરર, તું બ્રાહ્મણ છે કે કોણ છે? આ સવારના પોરમાં નદી કિનારે પવિત્ર પર્વતનું સ્થાપન કરેલું તું ભાંગી નાખે છે. એટલે આ ભાઈ પર્વતનું સ્થાપન કેવું અને વાત કેવી? ગતાનું ગતિકો લોકો ન લોકો પારમાર્થિક ધૂલી પુંજ પ્રવાહેણ ગતમ મે તામ્ર ભાજનમ. મારી આમાં લોટી ખોવાઈ ગઈ છે એની વાત છે. આ ઢગલીઓ કરવા માંડ્યા એમાં મારી તાંબાની લોટી ગઈ, એ હું શોધું છું. જગતમાં ગતાનું ગતિક એટલું બધું ચાલે છે, તો જ્ઞાની પુરુષે અહીં શું કરવું? ઘણા માણસો એવા બધા હોય છે એનામાં કર્મ જડતા. પ્રદક્ષિણા ફરે ને 1 પૈસો મૂકે, પ્રદક્ષિણા ફરે ને 1 પૈસો મૂકે. કોને મનાવવાના છે? જેટલા મૂકવા એટલે ભેગા મૂકી દો ને. કોઈ મોટા મંદિરમાં દર્શન કરવા જાય કોઈ વ્યક્તિ, એટલે દરવાજે બેઠા હોય એની પાસે છૂટા માગે. એ 5 10 લાવ ને, એટલે પેલો 10 સિક્કા આપે 5 મંદિરમાં પ્રવેશ કરે એટલે પેલા હનુમાનજી ગણપતિ આવે, 1 5 2 આપે, જાણે છોકરાને ચણા વેચી આપતા હોય એમ. પછી 1 5 ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ પાસે, 1 5 નારાયણ દેવ પાસે, 1 5 રાધાકૃષ્ણ દેવ પાસે. ઝઘડો થાય કોઈને ના આપો તો. 1 5 ઘનશ્યામ મહારાજ પાસે, 1 5 અંદર મોટા ઘનશ્યામ મહારાજ પાસે. અને ઘરવાળા ભેગા હોય તો કહી દે 1 5 તું હવેલીમાં લેતી જા. શું આ બધા? આ આપણી કર્મ જડતા છે. તમને એમ હતું કે 8 આના આપવા જ છે તો એક જગ્યાએ નાખી દો, તો એ ગણપતિ, હનુમાનજી, નારાયણદેવ, ધર્મભક્તિ, ઘનશ્યામ કોઈ અંદર બાજી નહીં મરે, કોઈ ઝઘડો નહીં કરે કે લાવ મારો ભાગ, મારો હિસ્સો આપી દે, એવું થશે જ નહીં. પણ આપણા કર્મની જડતા છે. એના અહીં નાખીને પેલો દેવ ખીજાય, અહીં નાખીને પેલો નારાજ થાય તો. પણ આવી પરિસ્થિતિમાં
જ્ઞાની પુરુષને શું કરવું? ન જનયેત બુદ્ધિભેદમ અજ્ઞાનામ કર્મ સંગીનામ જોષયેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. ગીતાજી એમ કહે છે કે આવી પરિસ્થિતિ હોય ત્યાં જ્ઞાની પુરુષોએ એકદમ મનાઈ ન કરવી. આ જે તમે કરો છો બધું ખોટું છે એમ ન કહી દેવું. જો એમ કરશો તો એનો બુદ્ધિ ભેદ થશે. પરમ દિવસે એક પ્રવચનમાં ગયા હતા, ત્યાં તો કહેતા હતા કે બધું બરાબર છે, આ કહે છે બધું ખોટું છે. હવે આમાંથી સાચું શું સમજવું? એક કહે છે ઈશ્વર નિરાકાર છે, બીજો કહે છે કે નહીં સાકાર છે. એક કહે છે કે ઈશ્વર કાળો છે, બીજો કહે છે નહીં ધોળો છે. એક કહે છે ઈશ્વર ગોલોકમાં રહે છે, નહીં બીજો પ્રવચન કરતા કહે છે વૈકુંઠમાં રહે છે. એક કહે છે નહીં નંદ યશોદાને ત્યાં હતો એ જ સાચો, બીજો કહે છે નહીં દશરથ કૌશલ્યાને ત્યાં હતો એ જ સાચો. તો મુમુક્ષુજનોની બુદ્ધિમાં ભેદ થશે. તો જ્ઞાની પુરુષોએ શું કરવું જોઈએ? જ્યાં આવી પરિસ્થિતિ હોય, જ્યાં માણસને કર્મમાં કંઈક અતિ જડતા આવી ગઈ હોય, ત્યાં એકવાર તો એની સાથે ભળી જવું. વિદ્વાન યુક્ત સમાચરણ, પોતે સાથે ભળી જવું, એકદમ એની સાથે સાથે જ ભળી જવું. એને એકવાર તમારામાં હેત થાય અને પછી તમે એને સાચી વાત સમજાવો ને તો એ સ્વીકારી લેશે. એકદમ ના પડાય નહીં, એકવાર તો એની સાથે સાથે ભળી જવું. હા તમે બહુ સારું કરો છો, હા વાહ વાહ, તમે દરરોજ 3 વાર નાવ છો નદીમાં, હા બહુ સારું, ચાલો હું તમારી સાથે આજ નાવા આવું, એમ કહી દેવું. શા માટે પણ આવી ઠંડીમાં નાવા જાવ, એકવાર નાવ તો નહીં ચાલે, એમ ન કેવું 3 વાર નાવ છો, બહુ સારું, તમારી શ્રદ્ધા બહુ જબરી છે, ચાલો તમારી સાથે આજ તો હું પણ નાવા આવું. પછી ધીમે ધીમે એને એમ થશે કે આ સંત સાચા, જો મારી સાથે નાવા આવે છે, મારી સાથે પ્રભાત ફેરીમાં આવે છે, મારી સાથે પ્રદક્ષિણા આખા ગામની કરે છે, આ સાચા. એમ હેત થાય પછી એને ધીમે ધીમે સાચી વસ્તુ સમજાવાય. એટલે કર્મ જડ માણસોમાં એકવાર પ્રેમ ભાવ કેળવી લેવો, એના જેવા જ કર્મ કરીને અને પછી ધીમે ધીમે સત્ય જ્ઞાનનું રહસ્ય, નિષ્કામ કર્મની બાબત, પરમાત્મા કેવી રીતે આપણા કર્મને ભક્તિ તરીકે સ્વીકારી લે આવી સમજણ પછી આપવી, એકદમ ઉતાવળે નહીં આપવાની. હવે આવે છે તમામ કર્મમાંથી અહંભાવ છોડવાની કથા. પ્રકૃતિ ક્રિયમાણાની, પ્રકૃતિ છે ને માણસ પાસે કર્મ કરાવે છે. એક ચકલી બેઠી હોય, તમારા ઘરની પાસે આમ જોજો, કઈ પંખા ઉપર કે કઈ ચકલી બેઠી હશે ને, એ શાંત નહીં બેસે, કઈનું કઈ કાં તો ચાંચ કે પાંખ હલાવ્યા જ કરશે. ચકલી કોઈ દાડો શાંત બેસશે નહીં દિવસે. આપણે એને કંઈ કહ્યું છે કે તું ડોક હલાવતો દાણા આપું, પણ એની પ્રકૃતિ છે એટલે એ તડફડ કર્યા જ કરશે, કંઈ નહીં કરે તો ચી કરશે. એની પ્રકૃતિ છે, એની પાસે એવા કર્મ કરાવે છે. એ મનુષ્ય માત્ર એને કંઈ ને કંઈ પ્રકૃતિ હોય છે. એક ભાઈ બેઠા હોય ને, કંઈ ન શું બેઠા બેઠા આમ કર્યા કરતા હતા, આમ કર્યા જ કરે. તો કેમ ભાઈ શું છે, દુખે છે કે કોઈ સંગીતના તાલ યાદ કરો છો, શું કરો છો? પણ ના, એની ટેવ પડી ગઈ, બેઠા બેઠા આમ કર્યા જ કરશે. તમે જોજો કેટલાક માણસો કંઈ કામ ન હોય તો બેઠા આમ કર્યા કરશે, કોઈ નાકમાં આંગળી ઘાલ્યા જ કરશે. એની પ્રકૃતિ એને કામ કરાવે છે. પ્રકૃતિની પ્રેરણાથી માણસ કંઈ ને કંઈ ક્રિયા કરે, ચાહે તો અંદરની માનસિક પ્રેરણાથી કોઈ કામ કરે, ચાહે તો એ જવાબદારી કોઈ ફરજના લીધે કામ કરે. પણ જ્યારે એક સમજુ માણસ એમાંથી અહમ કરતા અહમ ભોગતા, જો આ મહિનો થયો ને 2000 હું કમાઈ લાવ્યો છું, તું નહીં, તો આ પૈસા ઉપર મારો અધિકાર છે, અહમ ભોગતા, આટલું જ છોડો ને તો ગીતાનું રહસ્ય આખું સમજાઈ જાય છે. પ્રભુ કહે છે કે તમે ફરજિયાતપણે કામ કરતા હો, ચાહે સ્વયં સ્ફૂર્ણાથી કામ કરો, પણ અહમ કરતા અહમ ભોગતા છોડી દો. હું આ બધાને જીવાડું છું, મારા પગાર ઉપર આ ઘર ચાલે છે, પણ શા માટે? એ છોડી દો ને. તમારા પગાર ઉપર ઘર ચાલે છે તે વ્યવસ્થા થઈ, એટલે એક બત્તી હોય નાની હાથ બત્તી, એની અંદર 2 પાવર નાખ્યા,
પછી તમે સ્વિચ દાબો એટલે લાઇટ થાય આગળ. અંદર બેઠેલા બે પાવર શું કહેશે ખબર છે? મારે જે લાઇટ થાય છે તારે લીધે થાય છે એમ નહીં, એ તો આખું તંત્ર જેવું ગોઠવાયું છે. તને આમ ખુલ્લા મેદાનમાં મૂકી દીધા હોય તો ક્યાંથી લાઇટ થશે? એ તો આખું તંત્ર એવું ગોઠવ્યું છે ઈશ્વરે. તું બચ્ચું હતો, નાનો હતો, ત્યારથી ધીમે ધીમે તારા મા બાપે પ્રારબ્ધ વસાત આ રીતે લગ્ન પછી બાળકો, કુટુંબ, એક તંત્ર ગોઠવાયો, એમાં તું ભેગો ગોઠવાઈ ગયો છે. અને કદાચ લાઇટ થતી હોય એમાં તું અભિમાન શાનું કરે છે? તું કદાચ એમાં ના ગોઠવાયો હોત તો એ કુટુંબ ક્યાંક બીજે હોત અને ત્યાં લાઇટ થાત, ત્યાં જીવત. આપણે ગુજરાતના પ્રખ્યાત ભક્ત કવિ નરસિંહ મહેતા એને એક દ્રષ્ટાંત આપ્યું છે. ભાદરવા મહિનામાં ગાડા ઉપર ઘાસ ભરીને એક ખેડૂત ઘર તરફ આવે છે. ભાદરવાનો તડકો બહુ કાતિલ હોય છે. ખેતરમાં એક કૂતરું જીભ બહાર નીકળી ગયેલી તાપમાં શ્વાસ ચાલે. કૂતરાને એમ થયું કે બચવા માટે આ ગાડું બરાબર છે. એને ગાડા નીચે આશરો લીધો. ખેડૂતે ગાડું ચલાવ્યું, બે બળદ જોડેલા, ગાડું ચાલવા માંડ્યું. કૂતરું નીચે ગાડા નીચે ચાલવા માંડ્યું, છાંયડે છાંયડે. 5-10 મિનિટ થઈ એટલે કૂતરાને એમ થઈ ગયું હું ચાલું છું તો ગાડું ચાલે છે, જો હું અટકી જાઉં તો ગાડું અટકી જાય. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરા કોઈ દાડો કઈ ગાડા ખેંચી શકતા નથી, પણ હવે એને એમ થઈ ગયું કે હું ગાડું ખેંચું છું. આ દ્રષ્ટાંત આપણા જીવનમાં જરા ફિટ કરવાનું છે. કોઈ માણસ એમ માને કે હું આ કુટુંબનો નિર્વાહ કરું છું, હું આ બધાને જીવાડું છું. તું જીવાડે છે કે જીવાડનારો કોઈક બીજો છે એ તો એ જાણે છે. પણ તું કદાચ ગાડા નીચે આવી ગયો છે, પણ એમાં અભિમાન કરવાની કોઈ જરૂર નથી. પરમાત્મા સૌને જીવાડે છે. તમે જે કંઈ કર્મ કરો ને એ પરમાત્માને અર્પણ કરી દેજો. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા. આપણે દરરોજ પ્રાર્થનામાં એક શ્લોક બોલીએ છીએ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આમાં કાયેન શરીરથી, વાચા વાણીથી, મનસા મનથી, પ્રકૃતિથી, સ્વભાવથી જે કંઈ કરું છું એ પરમાત્માને અર્પણ કરું છું તો પ્રભુ એ સ્વીકારી લે છે. તમે ખેતરમાં બાજરીના ડૂંડા થાય એ આખા ડૂંડા કોઈને આપો તો એ સ્વીકારી લે, પણ એમાંથી દાણા જુદા કરીને ઢૂસા આપો કચરો તો કોઈ ના લે. માનવ પ્રકૃતિ એવી છે. પરમાત્માને કહે છે કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. એમાં કંઈ ખોટું થયું હોય, પાપ કર્યું હોય, દોષ કર્યો હોય તો લે પ્રભુ તને આપ્યો, અને સારું કર્યું હોય તો પોતાના ખિસ્સામાં. તો ભગવાન એ લેતા નથી. એવા કર્મ કોઈ દાડો પ્રભુ લેતા નથી. અને માનવ પ્રકૃતિ એવી વિચિત્ર છે કે નબળું હોય એ ઈશ્વરને આપે, સારું હોય પોતે રાખે. સેક્ટર વચ્ચે એક લારી પસાર થતી હોય, બરફના ગોળાની બાટલીઓ વાળાની, શરબત વાળાની. એક નાનું બાળક એની મા પાસે ઝઘડે, મારે ગોળો ખાવો છે બરફનો. એટલે એની માતા 10 પૈસા આપે, લઈ જા. પેલો ખુશ થઈને હાથમાં દસિયું લઈ અને પહોંચી જાય એટલે લારી વાળા પાસે. એક ગોળો, પેલો લારી વાળો પૈસા લે ને પાછા આપી દે, જા ખોટો છે ઘસાયેલો. એટલે પેલો પાછો આવે, મમ્મી આ ખોટો છે, લાવ પાછો. સાંજે ગીતાજીની કથા સાંભળવા જઈશું ને ત્યારે મંદિરમાં નાખી દઈશું. તો લારી વાળો ઘસાયેલું નથી લેતો, પણ એ ગીતા કાર્ડ લઈ લે. ઘસાયેલું દસિયું બહાર ક્યાંય નહીં ચાલે, એટલે અહીં ચાલશે. તો પરમાત્મા એવું કર્મ લેતો નથી. ગયા વર્ષે આપણે 10મું સ્કંદની કથા દર શ્રાવણમાં થાય છે. આવતે મહિને થશે. તો એમાં સુદામાજીની કથા આવે. સુદામાજીની કથામાં એવી વાત આવે કે 3 મુઠ્ઠી તાંદુલા સુદામાજી લઈ ગયા. તો ભાવિક આત્મા અહીં 3 મુઠ્ઠી તાંદુલા મૂકી ગયેલા. સુદામાજીએ તાંદુલા આપ્યા હતા એટલે તમારે તાંદુલા જ આપવા. એમ તમે ઘેર તાંદુલા ખાઓ છો
તમે ઘેર પુડલા બનાવ્યા હોય, ઢોકળા બનાવ્યા હોય અને ઠાકોરજી માટે તાંદુલા મૂકી જાઓ, સુદામા જેવી સ્થિતિ થાય ત્યારે તાંદુલા ચાલશે. સુદામાજીના તાંદુલ એટલે કે કાચા પૌવા, સુદામા પાસે બીજું કંઈ હતું નહીં એટલે આપ્યો તો. તમે એમ ગોખી રાખો ભગવાનને માટે શું કામ ઉપાધિ કરવી, તાંદુલા નાખી દેવા એટલે ચાલશે. સુદામાના આપેલા એને બહુ ભાવતા હતા, આપણે એ જ આપો, એમ ન ચાલે. તમારી સ્થિતિ, તમારા સંજોગો જોઈને તમારી પાસે જો કંઈ ન હોય તો ખોટું દસ્યું ચાલશે જ, પ્રભુ પ્રેમથી લઈ લે. પણ તમારી પાસે જો સારી સ્થિતિ હોય તો પોતાની સ્થિતિ પ્રમાણે જરૂર પરમાત્માના અર્થે કર્મ સમર્પણ કરવું જોઈએ. પ્રભુને જો કર્મ સમર્પિત કરશો, સર્વ કર્મ, તો ભગવાન લઈ લે છે. તમારા પાપ ભગવાન લઈ લેશે, પણ તમારા પુણ્ય આપવું જોઈએ. પુણ્ય જો આપી દેશો તો સાથે સાથે તમારા દોષ પણ ભગવાન લઈ લેશે. પુણ્ય તમારી પાસે રાખો અને જો પાપ ભગવાનને આપવા જશો તો એ નહીં લે. ગીતાજી કહે છે, મયી સર્વાણી કર્માણી સંન્યસ્યધ્યાત્મ ચેતસા. જે માણસ તમામ કર્મ મને આપી દે પછી એ કામ કરે કોઈ પણ, એને એનો દોષ લાગતો નથી, કારણ કે મારા વતી કામ કરે છે. તમે કોઈ સેશન્સ કોર્ટમાં જાઓ, કોઈ કેસ ચાલતો હોય ફાંસીની સજાનો, પેલા જજ સાહેબ બેઠા હોય કાળો ડગલો લગાવીને ઊંચી ખુરશી ઉપર, અને એ ચુકાદો વાંચી સંભળાવે ટાઢા પેટે. પાંજરામાં ઉભેલા ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવે છે. તો વિચાર કરજો, એક ગુનેગારને જ્યારે ફાંસીની સજા ફરમાવે એનો અર્થ શું? એ જજ પોતે જ ન્યાયાધીશ ખૂન કરી રહ્યો છે ને. પણ ધર્મશાસ્ત્ર, કાયદા, રાજ્ય, સમાજ એ ન્યાયાધીશને ગુનેગાર ગણતા નથી. ધર્મમાં પણ એમ લખ્યું છે કે આવો ન્યાયાધીશ કોઈ હોય એને પોતાના કાર્ય દરમિયાન કેટલાયને ફાંસીની સજા કરી હોય, 5, 25, 50, 100 ને, તો એને પાપ લાગતું નથી. એને એનું કર્મનું અભિમાન નથી. એના કાયદાના તંત્રને આધીન રહીને એ સજા કરે છે. તમે જો એ રીતે જીવન જીવતા શીખો તો તમને કોઈ કર્મનો લેપ છે જ નહીં. તમને કર્મ સ્પર્શી શકતા નથી. પણ જ્યાં ભાગ પાડો આટલું મારું ને આટલું ભગવાનનું, તો એમાં કર્મનો સ્પર્શ જરૂર આવે છે. ગીતાજીનો સિદ્ધાંત છે કે આ પ્રમાણે કર્મ કરો, તમને કોઈ દોષ નહીં લાગે. હજુ આગળ આ કર્મયોગની કથા બહુ સુંદર છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ અર્જુનને નિમિત્ત બનાવીને સૌ જગતભરને કર્મયોગનો ઉપદેશ આપે છે. પ્રભુ કહે છે કે અમે જે આ ઉપદેશ આપીએ છીએ, આ ઉપદેશને પ્રેમથી જે સ્વીકારશે, પરમ શ્રદ્ધાથી જે આનું આચરણ કરશે, એ કર્મ બંધનથી મુક્ત બની જશે. અને જે અમારા મતને નહીં અનુસરે એ જ્ઞાનમાં મૂઢ અને લગભગ નાશ પામી ગયેલા જેવા થઈ જશે. કર્મયોગ એટલે કે સર્વ કર્મ સમર્પણ ભાવ થોડો કઠણ છે. દરેકની પ્રકૃતિ અલગ છે. જીવની પ્રકૃતિ જુદી જુદી છે. માણસ જેટલા એટલી એની અંદરની પ્રકૃતિ, એ બધા જ એક લાઈનમાં કેવી રીતે આવી શકે? કોઈ ગવૈયો હોય એને આપણે એમ કહીએ કે તું માળા ફેરવ, તો એને ફાવશે જ નહીં. એને તો એમ કહ્યું હોય કે આજે અમારી સભામાં જરા એકાદું પદ સંભળાવો તો ખુશ થાય, કારણ કે એની પ્રકૃતિ એવી છે. તો કોઈ ધ્યાની પુરુષ હોય, પરમાત્માના સ્વરૂપમાં તન્મય રહેતો હોય, એને આપણે એમ કહીએ કે ચાલો આજ તો સાડીઓનું પ્રદર્શન છે, જોવા જઈએ, એ ક્યાં એને મેળ પડે? જેની જેવી પ્રકૃતિ. એમાં જ્ઞાની પુરુષો પણ બાકાત નથી. ગમે એવા જ્ઞાની, સાધુ, મહાત્મા, સિદ્ધ પુરુષ હોય,
પણ પ્રકૃતિ એ જલ્દી છૂટતી નથી. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાન અપી. જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ એકદમ સરળતાથી છોડી શકતા નથી. પણ એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ કહે છે કે જો સર્વ કર્મ સમર્પણ ભાવ જો આવી જાય, કરતા હમ એટલું જો મટી જાય, તો પછી થોડી પ્રકૃતિ રહી ગઈ હોય તો એની કઈ ચિંતા નથી. કોની જેમ કોઈ ભાઈ બૂટ પહેરીને જતા હશે, સાંજે મોડા અંધારું થયેલું, રસ્તાની લાઈટમાં ગોળા ઉડી ગયેલા, નીચે એને ખબર નહીં પણ એના બૂટને તળિયે થોડું છાણ ચોંટી ગયેલું. મંડી ગયા ચિંતા કરવા, આ મારા 100 રૂપિયાના બૂટ છે, એમાં આ છાણ ચોંટી ગયું, હવે હું શું કરું તો આ જાય. જો હું પાણીથી ધોઉં તો મારી પોલીસ બગડે, હું જો આમ કરું તો તેમ થઈ જાય, હવે હું કરું શું, મારા બૂટ ચોખ્ખા કેમ થાય. ત્યાં બીજા એક ભાઈ મળ્યા, કેમ અહીં બેસી રહ્યા છો અંધારામાં, મારા બૂટ બગડી ગયા, નીચે છાણ ચોંટી ગયું છે. એમાં ચિંતા શું કરે છે, ચાલવાનું ચાલુ જ રાખ, આગળ કાચો રસ્તો આવે છે, એના ઉપર ઘાસ ઉગેલું છે, એટલે ઘાસમાં ચાલીશ એટલે બૂટ ચોખ્ખા, આપોઆપ ચોટેલું છાણ જતું રહેશે. પ્રકૃતિ એવી ચીજ છે, જો સર્વ કર્મ સમર્પણ ભાવ કરતા આવડી જાય, કરતા અહમ બુદ્ધિ જતી રહે, તો પ્રકૃતિ આપોઆપ ધીમે 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 નષ્ટ થઈ જાય છે. એક તો એ રસ્તો. બીજો રસ્તો પ્રકૃતિનું સંયોજન કરવાનો છે. પ્રકૃતિને ક્યાંક સંતોની પ્રકૃતિ સાથે જોડી દેવી, કોઈ મહાન પુરુષોની પ્રકૃતિ હોય ને એમાં આપણી પ્રકૃતિને ભેળવી દેવી. ગટરનું પાણી ગંગામાં વાળે છે, એક નદિયા એક નાલ કહાવત મેલો ही नीर भरो, दोनों मिलकर एक भये तब सुरसरी नाम परो. પ્રકૃતિ કેવી રીતે મેળવાય? જેમ કે કાચી કેરી, એની પ્રકૃતિ ખટાશ છે, એમાં મરચાની પ્રકૃતિ તીખી, મીઠાની પ્રકૃતિ ખારી, ખાંડની પ્રકૃતિ ગળી. બધાની જુદી જુદી પ્રકૃતિ છે, પણ જ્યાં આમ ભેળું કરી લપેટીને એક કરો એટલે છૂંદો બની જાય, આરામ હારી વાનગી. એનું આ સંયોજન બધા જુદા જુદા છે. એમાં તમે મરચાને કહેશો કે તારી તીખાશ છોડી દે, ક્યાં મેળ નહીં થાય. મરચું કહેશે કે હું છોડું જ નહીં, ગમે તેમ થાય, હું લીલું હોઉં બને સૂકવી નાખો પણ હું મારો સ્વભાવ નહીં છોડું. કઈ વાંધો નહીં, તું તારી તીખાશ રહેવા દે ને. દરેક વસ્તુ પોતાની પ્રકૃતિ નહીં છોડે, પણ એને જો એક કરી દો વ્યવસ્થિત રીતે તો એક સારામાં સારી વાનગી બની જાય છે. તો એમાં થોડુંક સમર્પણ કરવું પડે. પોતાના ગુરુની સાથે પોતાની પ્રકૃતિને જોડી દે તો એ પ્રકૃતિનું વિલીનીકરણ થઈ જાય અને એમાંથી બહુ સરસ તપોબળ બહાર આવે. એ કેવી રીતે બને? એક બેન બચપણથી એને તીખું ખાવાની બહુ ટેવ, એના બનાવેલા દાળ શાક હોય ને તો આમ ઝાટકો લાગે ભોજન કરતાની સાથે, એવું તીખું. લીલા મરચાં 4-5 તો ધાણાની દાળ ને વરિયાળીની જેમ ચાવી ખાય ઊભા, એવી એની પ્રકૃતિ. ખૂબ તીખું એને પચી જાય, અનુકૂળ આવે. હવે એ બેનના લગ્ન થયા પછી એનો પતિ, એની ટેવ મોડું ખાવાની. મરચું જરાક વધુ આવે તો એને કઈ ને કઈ થઈ જાય. હવે આ સંઘ કાશીએ પહોંચાડવાનો, આને ખૂબ તીખું ભાવે. પહેલાની ટેવ હતી બિલકુલ મોડું જોઈએ. મરચું તો એક સમખાવા પૂરતું જ નાખવાનું, સમખાવા પૂરતું નાખ્યું છે એમ. આ બેન વિચાર કરે છે કે આ કેમ નભે? હવે દરરોજ જુદું શાક બનાવવું તો ડબલ માથાકૂટ, એના માટે અલગ કાઢવું, અલગ બનાવવું. એને વિચાર કર્યો મરશે હું મોડું ખાઉં.
તો મોડું ખાવા બેઠી, અરે આ તો હાવ પેલા 4 પગવાળાની આગળ મૂકવા જેવું કેમ ભાવે, તદ્દન મોડું ખાણ જેવું, આ તો ગળે ઉતરે નહીં, 2 કોળિયા ખાઈને મૂકી દે. પણ ધીમે ધીમે એ કહે છે કે હું આને પરણી છું, આના સ્વભાવ પ્રમાણે મારું આચરણ હોવું જોઈએ તો જ સંઘકાશીએ પહોંચે. ધીમે 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 15 દાડે મહિને આ બાઈએ પોતાની પ્રકૃતિ છોડી દીધી, તીખું ખાવાની ટેવ જતી રહી અને એને પણ પછી મોડું જ ગમી ગયું. પ્રકૃતિ એવી વસ્તુ છે કે આમ સહન કરો તો બદલાય, નહીં તો એકદમ ન બદલાય. ફાગણ મહિનામાં, ચૈત્ર મહિનામાં આંબા ઉપર તમે કાચી કેરીઓ જોશો એ ખાટી હોય છે, પણ એ સૂર્યનો તાપ સહન કરે જ રાખે શાંત ચિત્તે. તો વૈશાખ જેઠ આવતા એમાં ખટાશ જતી રહે અને ગળ પણ આવી જાય છે. એમ જો સહન કરતા શીખીએ તો આપણી પ્રકૃતિ જાય છે, નહીં તો ગુજરાતીમાં એક કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, બદલાય જ નહીં. ગીતાજી કહે છે અહીં આગળ કે જ્ઞાની પુરુષો પણ પોતાની પ્રકૃતિના જેવું જ આચરણ કરે છે, એને છોડી શકતા નથી. સહજાનંદ સ્વામી મહારાજ.